નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આઈબી એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। આઈબી દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ મોટર ટ્રાન્સપોર્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લઈએ કઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી એટલે કે 6 સપ્ટેમ્બર 2025 થી શરૂ કરી દેવામાં આવશે। 6 સપ્ટેમ્બર 2025 થી લઈ 28 સપ્ટેમ્બર 2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। મિત્રો, અહીં અરજી ફોર્મ ભરતી વખતે તમારે ફી છે એપ્લિકેશન ફી તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તે પણ 28 સપ્ટેમ્બર 2025 સુધી તમે ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશો। જો તમારે ઓફલાઈન એસબીઆઈ ના ચલણના માધ્યમથી પરીક્ષા ફી ભરવી હોય તો 30/9/2025 સુધી તમે મિત્રો ઓફલાઈન પરીક્ષા ફી ભરી શકશો। મિત્રો, અહીં અરજી ફોર્મ છે તે NCS નું જે પોર્ટલ છે એટલે કે www.ncs.gov.in નામની વેબસાઇટ છે અથવા તો www.mha.gov.in નામની જે વેબસાઇટ છે તે બેમાંથી કોઈ પણ એક વેબસાઇટ ઉપર જઈ તમે ઓનલાઈન અરજી ફોર્મ 28 સપ્ટેમ્બર 2025 સુધીમાં ભરી શકશો। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 3 મુજબ પગાર મળવા પાત્ર થશે એટલે કે ₹21,700 થી લઈ 69,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ કે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ। લાઇટ મોટર વ્હીકલ ચલાવવાનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ ઉમેદવાર પાસે હોવું જોઈએ। ઉમેદવાર પાસે મોટર મિકેનિઝમનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર પાસે ડ્રાઇવિંગનો ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ। મોટર કાર ચલાવવાનો ડ્રાઇવિંગનો અનુભવ છે તે 1 વર્ષનો ઉમેદવાર પાસે હોવો જોઈએ અને ઉમેદવાર પાસે ડોમિસાઇલ સર્ટિફિકેટ છે તે હોવું જોઈએ। વાત કરી લઈએ આપણે એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ તો કે અહીં 28/9/2025 ને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 28/9/2025 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેઓને ઉંમરમાં 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે તો કે કુલ 455 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવી છે। આજે 455 જગ્યા છે તેમાંથી જનરલ એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 219 જગ્યા છે। ત્યાર પછી ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 90 જગ્યા છે। એસસી કેટેગરીના ઉમેદવાર માટે 51 જગ્યા છે। એસટી કેટેગરીના ઉમેદવાર માટે 49 જગ્યા છે, જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 46 જેટલી જગ્યા રહેશે। હવે આજે 455 જગ્યા છે તેમાંથી મિત્રો આપણા ગુજરાતમાં કેટલી જગ્યા છે તેના વિશે વાત કરીએ તો કે ગુજરાતમાં કુલ 8 જગ્યા છે। 8 માંથી 4 જગ્યા છે તે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે, 1 જગ્યા ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે, 1 જગ્યા એસસી કેટેગરીના ઉમેદવાર માટે, 1 જગ્યા એસટી કેટેગરીના ઉમેદવાર માટે અને 1 જગ્યા છે તે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। વાત કરી લઈએ એક્ઝામિનેશન ફી એટલે કે પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે કે જેમાં મિત્રો સામાન્ય, ઈડબ્લ્યુએસ અને ઓબીસી વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹100 પ્લસ જે પ્રોસેસિંગ ચાર્જ છે તે 550 એવી રીતે કુલ ₹650 ભરવાના રહેશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેઓએ પ્રોસેસિંગ જે ચાર્જ છે ₹550 તે ભરવાનો રહેશે। મિત્રો, અહીં તમે પરીક્ષા ફી છે તે તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ભરી શકશો। જો તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરવી હોય તો તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો। પરંતુ જો તમારે ઓફલાઈન પરીક્ષા ફી ભરવી હોય તો એસબીઆઈ ચલણ ડાઉનલોડ કરી અને એસબીઆઈ ની કોઈ પણ શાખામાં જઈ તમે ઓફલાઈન પરીક્ષા ફી ભરી શકશો।
વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલા તો એક લેખિત પરીક્ષા છે તે લેવામાં આવશે। હવે આ જે લેખિત પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં મિત્રો જીકે સંબંધિત કુલ 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે। ત્યાર પછી બેઝિક ટ્રાન્સપોર્ટ અને ડ્રાઇવિંગના જે નિયમો છે તેને લગતા 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 20 માર્ક રહેશે। ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડને લગતા 20 પ્રશ્ન પૂછવામાં આવશે તેમના પણ 20 માર્ક રહેશે। રીઝનિંગ પ્રકારના જે દાખલાઓ છે તેવા 20 પ્રશ્ન પૂછવામાં આવશે તેમના પણ 20 માર્ક રહેશે અને ઇંગ્લિશ લેંગ્વેજ સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે તેમના પણ 20 માર્ક રહેશે। આવી રીતે અલગ અલગ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે। આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે। જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 1/4 માર્ક એટલે કે 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। ત્યાર પછી મિત્રો ઉમેદવારની મોટર મિકેનિઝમ અને ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે કે જે 50 માર્કની રહેશે। વાત કરી લઈએ એક્ઝામ સેન્ટર વિશે કે પરીક્ષાનું આયોજન છે તે ગુજરાતમાં કયા સેન્ટર ઉપર કરવામાં આવશે તો કે ગુજરાતમાં કુલ 4 સેન્ટર ઉપર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે કે જેમાં અમદાવાદ અથવા ગાંધીનગર, મહેસાણા, રાજકોટ અને સુરત આ 4 સિટી ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। તો આવી રીતે મિત્રો આઈબી દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।